પાલનપુરમાં હાઈ પ્રોફાઇલ મર્ડર કેસ સામે આવ્યો છે, જેમાં ચૂંટણીમાં સરકારી વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના વર્ષોથી કોન્ટ્રાક્ટ મેળવનાર વસંતભાઈ આકેડીવાળાની રવિવારથી ગુમ થયેલી પત્ની શાંતિબેનની હત્યા કરાયાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેની પર સૌથી વધુ વિશ્વાસ હતો તે જ મહિલા મિત્રે 2 લાખ રૂપિયા રોકડા અને 79 તોલા સોનું પાછું ન આપવું પડે તે માટે તેના સાથીઓએ ઉઘરાણીથી બચવા કાવતરું રચી આ હત્યા કરી છે। 3 દિવસથી ગુમ થયેલી શાંતિબેનની એક્ટિવા બંધ હાલતમાં જ્યાંથી મળી આવી હતી ત્યાંથી હત્યાનો ભેદ ઉકેલાયો છે। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પરિવારજનોએ પશ્ચિમ પોલીસ મથકે આક્રંદ મચાવ્યું હતું અને માસ્ટર માઇન્ડ આરોપીઓ શોધીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પાલનપુરના ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વેપારી વસંતભાઈ આકેડીવાળાની પત્ની શાંતિબેન રવિવારે રાત્રે 8 વાગ્યાથી ગુમ થયા હતા। 12 માર્ચે શાંતિબેન ઘરેથી બહાર નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। તપાસ દરમિયાન રેખાબેનની દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવા મળી આવી અને સીસીટીવીમાં શાંતિબેન દુકાનમાં પ્રવેશતા દેખાયા છે, પરંતુ બહાર આવતા જોવા ન મળ્યા હતા, જેના કારણે શંકા મજબૂત બની ગઈ અને પોલીસે પૂછપરછમાં રેખાબેને કબૂલાત કરાતા જણાવ્યું હતું કે આશરે 79 તોલા સોનાના દાગીના તથા 2 લાખ રૂપિયા તેઓએ આપ્યા હતા। રેખાબેને પશુપાલનના ધંધા માટે આ રકમ લીધી હતી અને નફામાં ભાગ આપવાનો વાયદો કર્યો હતો। શાંતિબેન વારંવાર દાગીના અને નફાની માંગ કરતી હોવાથી તેણે પોતાના પતિ તથા 2 ભાડૂતી વ્યક્તિઓ સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું। પ્રસાદમાં નશીલો પદાર્થ આપીને ક્લચવાયરથી ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી અને જે બાદ પહેલા લાશને દેલવાડા નજીક લઈ જઈને સળગાવી નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં લોકોની અવરજવર વધારે હોવાથી રેખા ત્યાં ઉતરી ગઈ અને બંને યુવકો લાશ ભરેલો કોથળો લઈને હનુમાન ટેકરીથી એરોમાં સર્કલ જતા વચ્ચે આવતા વર્ષોથી બંધ ટાફે ટ્રેક્ટરવાળી જગ્યાના અંદર લાશના ટુકડા કરી પેટ્રોલ નાખીને સળગાવી દીધી હતી। જોકે સાંજે 5 કલાકે પોલીસે મહિલાની લાશના ટુકડા પોટકામાં ભરીને બહાર કાઢ્યા હતા। ગુરુવારે બપોરથી જ ઘટના સ્થળે લોકોના ટોળા દર્દનાક ઘટનાની સ્થિતિ જોવા આવી ગયા હતા। બપોર બાદ ઘટના સ્થળે પંચનામું કરાયું અને ત્યારબાદ 5 વાગે લાશને બહાર કાઢતાની સાથે જ તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી। જોકે આરોપી મહિલા રેખાબેનની શોધખોળ માટે 2 દિવસથી જોડે જ ફરી રહી હતી અને શાંતિબેનના ગુમ થવા બાદ પરિવારજનોએ આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી। મની સ્ટ્રીટ કવર દુકાનના કેમેરામાં શાંતિબેન રેખાબેનની દુકાનમાં જથ્થા દેખાયા હતા, પરંતુ બહાર આવતા જોવા મળ્યા ન હતા અને આ મહત્વપૂર્ણ ક્લૂના આધારે પોલીસે શંકા રેખાબેન પર કેન્દ્રિત કરી અને તપાસ આગળ વધારી હતી। નવાઈની વાત તો એ છે કે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પણ રેખા શાંતિબેનને શોધવા માટે પરિવારની સાથે સાથે ફરી રહી હતી। રેખાએ ધર્મના ભાઈ બનાવ્યા અને વિશ્વાસનો લાભ લીધો હતો। વસંતભાઈ અને રેખાબેન વચ્ચે ભાઈ બહેન જેવો સંબંધ હતો। રક્ષાબંધન પર રાખડી બાંધવાની પરંપરાએ આ સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો અને આ જ વિશ્વાસનો લાભ લઈ રેખાબેને મોટી રકમ અને દાગીના મેળવ્યા હતા। આર્થિક લાલચે સંબંધોને દગો આપીને હત્યા સુધી અંજામ આપ્યો હતો। જોકે ચીર પરિચિતો હજુ આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ માસ્ટર માઇન્ડ હોવાની વાત કરી રહ્યું છે। આકેડીવાળા છે। આજથી 4-5 દિવસ પહેલાં 22 તારીખના રાતના મારા મમ્મી ઘરેથી ગુમ થઈ ગયા હતા। પછી અમે પોલીસ સ્ટેશન સવારે જાણ કરી। જાણવા જોગ અરજી કર્યા બાદ અમે બીજા દિવસે FIRની નોંધણી કરી। એના પછી અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે। એના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે। મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ। એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને। જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે। એમના મિત્રો છે 2-3 એ લોકો ઉપર શક છે। હવે પોલીસે તપાસમાં 2-3 જણાને લાયા છે। હવે ખબર પડશે કે શું છે શું નહીં।
કોણ છે? કોઈ મહિલા સંડોવાયેલી છે? અંદર એક મહિલા છે એવું કહેવામાં આવે છે, બીજા જેન્ટ્સ છે એવું પણ છે. પણ મહિલા હોય કે પુરુષ, કાયદો બધા માટે સમાન છે, એટલે એને પણ કડકથી કડક સજા કરો એવી અમારી બધાની રિક્વેસ્ટ છે. मेरा दीदी से सोना लिया था 80 तोला लिया था। उसने बोला था मैं 1 साल में देती हूँ, तो ईद के बाद 24 तारीख को बोला था देने के लिए। 35 लाख और 80 तोला दागीना था। तो उसने लेने के लिए फ़ोन करने के बाद दीदी गई लेने के लिए। तो उसके बाद उधर से लड़का आते हैं गाड़ी लेके, 6 लड़का होते हैं, 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में। जाने के बाद तब 4 लड़का अंदर तंबू में चले जाते हैं। तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके। तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है, आगे जाती है पानी पकौड़ी के पास। उधर जाने के बाद 2 लड़का खड़ा होते हैं, तो वो घबरा जाती है, तो उतावल में जाती है। वो तंबू में जाने के बाद बाहर निकलती नहीं है। वो मने वो प्रूफ चाहिए। किसने लिया था सर दागीना सोना? दागीना रेखा बहन ने लिया था, जिसका तंबू है उसने लिया था। कौन है ये रेखा बहन? रेखा बहन वही हनुमान टेकरी बहन थी। बहन पड़ी ही है 10-15 साल से, अपना घर का जैसे संबंधी है। अभी आपकी क्या मांग है? मैं बोल रही हूँ न्याय चाहिए हम लोग को, जब तक आएगी नहीं तब तक न्याय हम लोग को चाहिए। इधर से हम लोग जाएंगे नहीं। हाँ, वरघोड़ा हम लोग निकालेंगे तो निकालेंगे, उसको वरघोड़ा का बीच में निकालने चाहिए। निकालेंगे नहीं ना तो हम लोग उसको मार डाल। मारा नाना भाईना पत्नी शांतिबेन 22 तारीखे रात्रिना 8 वाग्याथी बजारमां बाळको माटे नास्तो लेवा गयेला। एना पछी ए परत न आवता मारा भाईना बाळकोए एनी मासीने फोन कर्यो के हजू सुधी केम नथी આવ્યા। એટલે જે આ હત્યારી બેન છે એને પૂછતા ટેલિફોનિક જણાવેલ કે એ તો ક્યાંક બહાર જતા રહ્યા છે દૂધ અને પેપ્સી લઈને। એટલે હવે ખબર નહીં। પછી મેં એને રાત્રે કીધું કે તું તાત્કાલિક આવો, તારા ત્યાંથી આ ગુમ થયા છે, તો કંઈક હોય તો કે આપણે બધા ભેગા રહી તપાસ કરીએ। એટલે એના પતિ બંને આવેલા। પછી આ જે મરનાર છે એના નાના બેન પણ આવેલા અને એના પતિ પણ આવેલા। મારો દીકરો, બીજા મારા સગાવાલા અને સ્નેહીઓ બધા 7-8 જણા માણસો એના કયા પ્રમાણે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ વગેરેમાં તપાસ કરી અને મને એને જણાવેલ કે કાંઈ કોઈ સુરાગ મળતો નથી। એટલા માટે બીજા દિવસે ફરીથી અમોએ મારો ભાઈ થાઈલેન્ડમાં હોવાથી એને મેં જાણ કરતા એને કહ્યું કે ભાઈ હાલ ગુમસુદાની આપી દો ફરિયાદ। અને એ પણ એની રાત્રે 23ની રાત્રે એટલે 24ના 2 વાગે, આશરે 2-1 વાગે એ આવેલ। અને પછી બીજા દિવસે અમે સીસીટીવી ફૂટેજ ને બધું જોવડાવી અને પછી અમને આ બધું પોલીસની તપાસ કરતા પૂછા કરતા એવું લાગ્યું કે કંઈક આમાં અઘટિત બનાવ બનેલો છે પણ જણાવેલ છે। અને આજ પછી ફરીથી પોલીસે એની સઘન તપાસ કરતા એને જણાવેલ કે કઈ કઈ જગ્યાએ કેવી રીતે એની હત્યા કરેલી અને હત્યાના પુરાવાનો નાશ કરવા માટે એની સદરબાઈની લાશને એને બીજી જગ્યાએ જઈ બાળવાનો પ્રયાસ કરેલો। પછી કોથળામાં પૂરી લાવી અને પાલનપુર હાઈવે વિકાસ સ્ટાફે જે છે આજે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલભાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા। તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી। જે બાદ તેમની જે હોમ ફર્નિચરનો જે એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આખેડીવાલા તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા। જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું
આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી યુક્તિ પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી, જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલ અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ, તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેનને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ઝાકડામાં વીંટાળી એક પ્લાસ્ટિકના છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા, પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવે, જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ પડેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે. આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણોજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તર્ક પરથી જે આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદની નોંધવાની જે કાર્યવાહી કરી છે એ એના આધારે અમે આરોપીને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.